મહત્વપૂર્ણ સમાચાર પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને સંબોધીને પત્ર લખ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્રમાં 140 કરોડ દેશવાસીઓને પ્રિય પરિવારજનનું સંબોધન કર્યું છે। કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનનો વડાપ્રધાને ઉલ્લેખ કરતો આ પત્ર લખ્યો છે। કેન્દ્ર સરકારની યોજનાઓથી આવેલા બદલાવનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત નવી સંસદનું નિર્માણ અને આતંકવાદ પર પ્રહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો। જીએસટી લાગુ કરાયો અને કલમ 370 હટાવાઈ તેનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર આ પત્ર લખ્યો છે અને પત્રમાં એ તમામ વિગતો પણ દર્શાવી છે જે છેલ્લા 10 વર્ષમાં તેમની અને તેમની સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે। કલમ 370 હટાવવાની હોય કે પછી જીએસટી લાદવાની હોય, આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જે દેશભરમાં હાલ તો ચર્ચામાં રહ્યા હતા અને તમામ મુદ્દા પર તેમણે આ પત્રમાં ટાંકીને લખ્યું છે। તેમના 10 વર્ષનો એક રીતે તેમણે દેશવાસીઓને હિસાબ પણ આપ્યો છે। તો 140 કરોડ દેશવાસીઓને પ્રિય પરિવારજન આ નામથી તેમણે સંબોધન કર્યું છે। આ એ પત્ર પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને જે પત્ર લખ્યો છે તે હિન્દીમાં લખ્યો છે। તેમણે લખ્યું છે કે मेरे परिवारजनों के जीवन में आया सकारात्मक बदलाव ही बीते 10 वर्षों में हमारी सरकार की सबसे बड़ी उपलब्धि, सबसे बड़ी पूंजी है। अपनी हर नीति, हर निर्णय के जरिए गरीबों, किसानों, युवाओं और महिलाओं के जीवन स्तर को सुधारने, उन्हें सशक्त बनाने के लिए काम किया गया है। ईमानदार प्रयास किए गए हैं। એટલે કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકાર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તે તમામ ઉપલબ્ધિઓ છે તેમની એ સાર્થક પરિણામ આજે દેશવાસીઓને આ પત્ર દ્વારા તેમણે ફરી એક વખત આપ્યું છે।